મકાન નાજુક હાલતમાં હતું અને મકાન માલિકને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પગલાં ન લેતા આ ભયાનક ઘટના બની છે। મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ 1માં વહેલી સવારે એક જૂનવાણી અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું હતું। અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા। સ્થળ ઉપર ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। સદનસીબે મકાન ધરાશાયી ત્યારે અંદર કોઈ હાજર ન હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। મકાન ધરાશાયી થયું તે વર્ષોથી જર્જરિત હાલતમાં હતું। વિસ્તારના રહીશોએ ઘણીવાર મકાનની હાલત અંગે મકાન માલિકને નોટિસ આપી હતી। તેઓએ લેખિત અને મૌખિક રીતે મકાન અસુરક્ષિત હોવાની રજૂઆત પણ કરી હતી, પરંતુ મકાન માલિકે કોઈ પગલાં ન લીધા હતા। પરિણામે સવારે મકાન ધરાશાયી થયું હતું અને ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। ટીમે તાત્કાલિક વિસ્તાર ખાલી કરાવ્યો અને કાટમાળના અવશેષોની તપાસ શરૂ કરી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મકાનમાં કેટલીક સામગ્રી અંદર ફસાઈ ગઈ હતી, જેને બચાવ ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। આસપાસના રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ના, એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા, કઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે ને આ બનાવ બન્યો છે। ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ। પહેલી વસ્તુ એ છે, બેદરકારી તો મકાન માલિકની કહી શકાય, બાકી કોની કહેવાય। સ્થાનિકોએ મકાન માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તેમનું કહેવું છે કે જો યોગ્ય સમયે પગલાં લેવામાં આવ્યા હોત તો આ ઘટના ટાળી શકાતી। મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ પર મુલાકાત કરી છે અને મકાન ધરાશાયીની પૂર્ણ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે। સાથે જ જે જર્જરિત મકાનો વિસ્તારમાં છે તેનું તાત્કાલિક સર્વે કરવાનો પણ વિચાર ચાલી રહ્યો છે। ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે શહેરના તમામ જૂના અને જર્જરિત મકાનોની ત્વરિત ચકાસણી અને યોગ્ય પગલાં જરૂરી છે।